ડિયર સ્ટુડન્ટ્સ, હું જયેશ ઉતાણી આપ સૌનું ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હાર્દિક સ્વાગત કરું છું. તો જેમ તમે જાણો છો, લાસ્ટ લેક્ચર આપણો જે હતો એમાં આપણે યામ ભૂમિતિ ચેપ્ટર શરૂ કર્યું હતું. આમ કહીએ ને તો આપણે આખી ટેક્સ્ટ બુકનું સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર, આનથી કોઈ અઘરું છે, આનથી સહેલું ચેપ્ટર કોઈ ન હોઈ શકે. સૌથી ઇઝી ચેપ્ટર કહીએ તો યામ ભૂમિતિ છે. લાસ્ટ લેક્ચર તમે શીખી ગયા, તમને ખ્યાલ જ છે કેટલું સરળ છે. ખાલી થિયરી યાદ રાખવાની છે, વાક્ય યાદ રાખવાના છે. એટલે સૌથી સરળ ચેપ્ટર છે અને સૌથી ઉપયોગી ચેપ્ટર. કારણ કે હવે જેટલા ભવિષ્યમાં તમે આલેખ બનાવશો, સમીકરણના આલેખ, બહુપદીના આલેખ, ઘણું બધું આવશે, 10માં આગળ જતાં આવશે. હવે દરેક આલેખ બનાવવા માટે પહેલાં તમને યામ ભૂમિતિ આવડવું જોઈએ. આ યામ ભૂમિતિ આવડશે તો બિંદુ મૂકશો આલેખમાં, અને બિંદુ મૂકશો તો બાકી બધા બિંદુને જોઈને એક આલેખ બનશે કંઈક. એટલે પહેલું કામ તમારે બિંદુ મૂકતા શીખવું પડે. એટલે આ ચેપ્ટર સૌથી અગત્યનું અને સૌથી સહેલું પાછું. બે ફાયદા છે તમારા માટે. ચાલો, તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે છે 4 થી 5 એક બિંદુ મૂકતા શીખ્યા હતા કે બિંદુ કેમ મુકાય. સોરી, બિંદુના યામ શીખ્યા હતા કે તમને આલેખમાં કોઈ બિંદુ આપી દે, એમ પૂછાને એક્સ યામ કેટલો, વાય યામ કેટલો, એના બિંદુ કયું કહેવાય ને યામ લખો. તો આ વસ્તુ તમે લખતા શીખી. આજે પણ એની પ્રેક્ટિસ પહેલાં કરશું, પછી આપણે થોડાક આગળ વધશું. ચાલો, તો કે સૌથી પહેલાં શું આવશે, એક જ મિનિટ હો. સૌથી પહેલાં તો કે આપણે આલેખ બનાવીએ એક. ચાલો, આલેખ તમારે બનાવવાનો છે, સાથે બનાવતા જવું. ઓકે, ચલો, આને શું કહેશું નામ, તો કે અહીંયા એક્સ, અહીંયા એક્સ પ્રાઇમ એટલે કે એક્સ ડેશ, ઉપર વાય, નીચે વાય ડેશ, વચ્ચે આવશે ઉગમ બિંદુ ઓ. હવે લાસ્ટ લેક્ચરમાં એક વસ્તુ તમને કહેતા રહી ગયો હતો કે આજે ઉગમ બિંદુના ક્યારેક યામ પૂછાય. ખાસ લાસ્ટ લેક્ચરમાં જે લખ્યું ને એમાં નોંધ તરીકે મૂકી દેજો કે આ ઉગમ બિંદુના યામ શું હોય છે. તો કે જો ઉગમ બિંદુ માટે વચ્ચે સેન્ટરમાં આવે છે, એક્સનું મૂલ્ય કાંઈ નથી હોતું, વાયનું મૂલ્ય કાંઈ નથી હોતું. તમે સમજો, અહીંયા આવે તો 1 આવે, અહીંયા 2 આવે, અહીંયા 3 આવે, 4, 5, 6. આ બાજુ જઈએ તો -1, -2, -3, -4, -5. અહીંથી ઉપર જઈએ તો 1, 2, 3, 4, 5, 6. નીચે જઈએ તો -1, -2, -3, -4, -5, -6 બનતા છે ને. ઓકે, ચાલો, તો કે પછી આ વચ્ચે ઓ આવ્યું. જો એક્સ માટેની કિંમત કેટલી, તો હવે 0 જ કહેવાય. 0, 1, 2, 3 એમ આગળ વધ્યું. વાય માટે કહો તો 0, 1, 2, 3, 4, 5 એવું જ થાય. એટલે કે આ એક બિંદુ જે છે ઉગમ બિંદુ, નોંધ કંઈ લખજો, એ લાસ્ટ લેક્ચરમાં લખી નાખજો, જેમાં નોટ જેમાં લખ્યું બધું કે ઉગમ બિંદુના યામ, ઉગમ બિંદુનું નામ શું છે, તો ઉગમ બિંદુ ઓ ના યામ ઓ 0,0 થાય. જો બાર ઓ લખ્યો છે, અંદર 0, 0 લખ્યું છે, ઉગમ બિંદુનું નામ ઓ છે, પણ એના યામ પૂછે તો કે 0,0. શું 0,0 થાય. એટલે કે એક્સ એના માટે 0 કહેવાય, વાય પણ એના માટે 0 જ કહેવાય. ઓકે, ચાલો, હવે આપણે બિંદુ મૂકશું આની અંદર. આપણું એ બિંદુ, ત્યાર પછી અહીંયા આપણું બી બિંદુ, અહીંયા આપણું સી બિંદુ, ત્યાર પછી અહીંયા આપણે મૂકશું ડી બિંદુ. ઓકે, અહીંયા મૂકશું આપણે
ઈ બિંદુ અહીંયા મૂકશું, એફ બિંદુ સાથે આલેખ તમારે બનાવી નાખો. કયું બિંદુ? તો કે એફ અહીંયા મૂકશું, જી બિંદુ, ત્યાર પછી તો કે અહીંથી મૂકશું એચ બિંદુ. ઓકે, 8 બિંદુ મૂક્યા છે આમાં, એ બી સી ડી ઈ એફ જી અને એચ. આ બધાના ફક્ત તમારે યામ શોધવાના છે. હવે કોટીને ભુજ એવું નથી કરાવતો, હવે સીધે યામ લખતા શીખવાડું છું. લાસ્ટ સેચમાં આપણે કહ્યું હતું કે આનો કોટી કેટલો, તો કોટી એટલે એક્સ યામ, તો કે એક્સ યામ કેટલો, તો કે 2, વાય યામ કેટલો, તો કે 5. ઓકે, ચાલ મિક્સમાં પ્રશ્નો બનાવી નાખીએ, વાંધો નહીં. પહેલો પ્રશ્ન આપણો આલેખ ઉપરથી, એ નો એક્સ યામ ખાલી જગ્યા છે, વાય યામ ખાલી જગ્યા છે અને બિંદુના યામ ખાલી જગ્યા છે. ઓકે, ચાલો આટલી વસ્તુ. સૌથી પહેલા ચાલો એ માટે પહેલા પ્રશ્ન જવાબ આપીએ. તો કે એ નો એક્સ યામ કેટલો છે તમે ચેક કરો. એ થી એક્સ જાઓ તો કેટલું આવે છે એક્સ અક્ષ ઉપર? તો કે 2 આવે છે, એટલે એક્સ યામ 2 છે. એ થી વાય ઉપર જાઓ તો 1 જ આવે છે, એટલે કે વાય યામ 1 છે. તો બિંદુ શું બને? તો કે 2,1 બને. શું બને? તો કે 2,1. આપણે સાથે અહીંયા પર લખતા જશું 2, 1. જરૂર નથી બધી વસ્તુ એક્ઝામ આવું પૂછે. પછી એવો પ્રશ્ન પૂછાય બીજો કે બી નો કોટી ખાલી જગ્યા છે અને ભુજ ખાલી જગ્યા છે. હવે ધારો કે યામ નથી પૂછ્યા, ખાલી આટલું જ પૂછ્યું. તો કે બી માટે કોટી, કોટી એટલે પાછું એક્સ જ થાય. પેલા બી ના બિંદુના પેલા આપણે યામ લખી નાખ્યા. બી ના યામ શું તો કે એક્સ કેટલું છે? તો કે 1. બી માટે વાય કેટલું છે? તો કે 5. આટલું પૂરું. જો આ લાઈન નીચે જાય છે, આપણી લાઈન હંમેશા અહીંયા પૂરી થાય માનવાનો. આ લાઈન પછી નીચે નહીં લઈ જવાની, -5 એમ. આ લાઈન અહીંયા પૂરી થઈ ગઈ, બી ની લાઈન નીચે નવી ઓલા જી બિંદુની લાઈન છે નીચે. આ વસ્તુ ખાસ સમજવી. ચાલો બી માટે એક્સ કેટલો છે? તો કે 1. બી માટે વાય કેટલો છે? તો કે 5. તો કોટી કેટલું કહેવાય છે? તો કે 1. કોટી એટલે એક્સ થાય અને ભુજ એટલે વાય થયું, યાદ રાખજો. તો કે વાય કેટલો છે? તો કે 5, એટલે જવાબ મૂકી દો 5. ક્યારેક પ્રશ્ન ઊંધો પણ પૂછશે એક્ઝામમાં તમને હેરાન કરવા માટે કે સી નો ભુજ ખાલી જગ્યા છે અને કોટી ખાલી જગ્યા છે. તો અહીંયા તમારે કન્ફર્મ હોવું રહેવું પડે કે ભુજ એટલે શું કહેવાય? તો કે વાય યામ કહેવાય અને કોટી એટલે હંમેશા એક્સ યામ કહેવાય. ત્યાં તમારા મનમાં ફિક્સ હોવું છે થિયરી. એટલે કે ઊંધું પૂછે તો આપણને ખબર પડી જાય કે પ્રશ્ન ઊંધો થયો છે. ઉપરના પ્રશ્ન કરતા નીચેનો પ્રશ્ન ઉલટાઈ ગયો. કોટી અને ભુજ આપણને ખબર છે લાઈનમાં એક્સ અને વાય મૂકી જ દઈએ છીએ, પણ જ્યારે ભુજ અને કોટી કે ઊંધું તો પહેલા વાય લખવાનો પૂછ્યો છે, પછી એક્સ લખવાનો. બિંદુમાં કોઈ નથી ફેર પડતો, બિંદુ તો એનું જ રહેશે. અને સી ના યામ લખો અને સી ના યામ ખાલી જગ્યા છે. જો આ બે શબ્દો ઊંધા પૂછ્યા ખાલી. સૌથી પહેલા આપણે સી ના યામ ગોતી લઈએ. જો સી થી એક્સ કેટલું છે? તો કે -1. આપણું સી બિંદુ છે એના માટે એક્સ કેટલું છે? તો કે -1. વાય કેટલું છે? તો કે 2. એટલે બિંદુ બની ગયું -1, 2. હવે શું પૂછ્યું? પહેલા ભુજ. ભુજ એટલે વાય લેવાનો, તો વાય કેટલો છે? તો કે 2. એક્ઝામમાં તમને એક ટ્વિસ્ટ કરવા માટે આ વસ્તુ પૂછાય. પહેલા ભુજ કે પછી કોટી કે, તો કે કોટી એટલે એક્સ કહેવાય, તો કે એક્સ કેટલો છે? -1. પૂરું કામ. ઓકે, ચાલો ડી બિંદુને યામ ગોતીએ આપણે. ડી માટે પહેલા એક્સ, તો કે -4 અને એના માટે વાય કેટલો? તો કે ખાલી 4. ચાલો ઈ માટે પહેલા ઉપર જવું પડશે ઊંધું. એક્સ કેટલો છે? તો કે -5. એના માટે વાય કેટલો છે? જો -3 છે. અહીંથી પહેલા એક્સ ગયા, અહીંથી પછી વાય જશું. સેમ એફ માટે કરશું. પહેલા એક્સ ઉપર જશું, તો
તો કે ચેક કરો આના માટે x કેટલો છે તો કે અહીંથી ઉપર ગયા એટલે માઇનસમાં 3, એના માટે y કેટલો છે આમ કહીએ તો માઇનસમાં 6. કન્ફર્મ. ચાલો છેલ્લા બે બિંદુ લઈએ g અને h. તો કે પહેલા g માટે x કેટલો છે તો કે જો ખાલી 1 છે. g માટે y કેટલો છે તો કે માઇનસમાં 5 છે. પૂરું. છેલ્લું બિંદુ h માટે x કેટલો છે તો કે 4 છે. h માટે y કેટલો છે તો કે માઇનસમાં 2 છે. હવે પ્રશ્નમાં ગમે એ પૂછે, પ્રશ્ન આપણે ઘણા બધા બાજુમાં બનાવી નાખીએ. ચોથો પ્રશ્ન આપણો કે d નો એક્સિયમ જણાવો, આટલો જ પ્રશ્ન પૂછે. પ્રશ્ન ઘણી બધા પૂછશે. આમાં શું પર d નો એક્સિયમ જણાવો તો કે તમારો જવાબ બોલો d નો એક્સિયમ. d x એટલે પહેલું હંમેશા બિંદુનું સ્વરૂપ કયું હશે? બિંદુનું સ્વરૂપ આ હશે x, y. હંમેશા પહેલા x પછી y. તો તમને એક્સિયમ પૂછ્યો તો કે d નો એક્સિયમ કેટલો તો કે -4. આ એનો જવાબ. ચલો પાંચમો પ્રશ્ન, e નો વાયામ જણાવો. ચલો આમાંથી ખાલી વાયામ પૂછો કે કોનો તો કે e નો. તો કે e નો વાયામ એટલે બીજો યામ લેવાનો તો કે કેટલો છે તો કે -3. તો કે જવાબ આવશે -3. પ્રશ્ન ઘણી બધી રીતે પૂછશે, ઊંધા સીધા બદલાવીને. ક્યારેક ખાલી એમ પૂછશે છઠ્ઠો f ના યામ જણાવો. સાવ ટૂંકો પ્રશ્ન. x યામ વાયામ બધું ન પૂછે, ખાલી એમ પૂછે ને યામ જણાવો તો બે લખવાના. ગુજરાતીમાં નહીં લખવાનું, બિંદુ જ લખવાનું ખાલી. f ના યામ જણાવો તો કે f ના યામ શું આવ્યો તો કે -3 -6. તો આ તમારો જવાબ થશે કે -3 -6. આના યામ થઈ ગયા f ના. ઓકે. સાતમો પ્રશ્ન તો કે g ના યામ લખો અથવા જણાવો. ચલો તો કે g ના યામ ચેક કરો શું આવેલા છે તો કે 1 અને -5. ફાઇનલ ઇક્વેશન આઠમો, h નો ભુજ ખાલી જગ્યા છે. શું પૂછ્યું ખાલી તો કે ભુજ પૂછ્યો. અને નવમો ક્વેશ્ચન તો કે h નો કોટી ખાલી જગ્યા છે. ચાલો ચેક કરો. h નો ભુજ, ભુજ એટલે કોણ તો કે ભુજ એટલે y થશે. આ વનમાં યાદ હોવું જોઈએ, ભુજ એટલે y કહેવાય. તો કે y કેટલો છે તો કે -2 અને કોટી એટલે x કહેવાય. તો કે આનો x કેટલો છે તો કે 4. આવું તમને શું કરશે તો કે આલેખ આપી દેશે આખો, અને આવા પ્રશ્નો પૂછે છે આલેખ ઉપરથી. ખાસ યાદ રાખો, આવું તમારે ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય, જો તમે સ્વાધ્યાય 3.1 તો કરવાનો નથી ટેક્સ્ટબુકમાંથી, સીધો તમારે શરૂઆત કરવાની છે 3.2. હવે તમે આજે આટલું જે અત્યારે શીખવાડ્યું આટલું, આના ઉપર 3.2 આખો તમને સોલ્વ કરતા આવડશે. પહેલા નાના નાના 2-3 પ્રશ્નો પૂછ્યા છે અને પછી આવો ગ્રાફ આપીને એની ઉપરથી આવા પ્રશ્નો પૂછેલા છે. પહેલા 2-3 થિયરીના પ્રશ્નો છે કે આડી સમસીધ રેખાને શું કહેવાય, શિરોલંબ રેખાને શું કહેવાય યાદ કરો. સમક્ષિતિજને x અક્ષ, શિરોલંબને y અક્ષ કહેવાય. પછી x અક્ષ અને y અક્ષ જે સમતલને કેટલા ભાગમાં વહેંચે છે તો કે 4 ભાગમાં. દરેક ભાગને શું કહેવામાં આવે છે તો કે દરેક ભાગને ચરણ કહેવામાં આવે છે. પછી ઉગમ બિંદુના યામ શું થાય તો ઉગમ બિંદુના યામ 0,0 થાય. ઉગમ બિંદુને શેના વડે દર્શાવાય છે તો કે o વડે દર્શાવાય છે. પછી ક્યારેક પ્રશ્ન એવો પૂછે કે x અક્ષ અને y અક્ષ જ્યાં છેદે છે તો એ છેદ બિંદુનું નામ જણાવો. ચેક કરો, આ x અક્ષ અને y અક્ષ જ્યાં છેદે છેદ બિંદુ કોણ છે તો કે o છે. o નું નામ શું તો કે ઉગમ બિંદુ. o ના યામ શું તો કે 0,0. બધી વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, ચલો આખો ગ્રાફ કમ્પ્લીટ કરો, ત્યાર પછીના આગળના ગ્રાફ ઉપર આપણે જઈએ. ઓકે, ચલો આ વસ્તુ ઝડપથી લખી નાખો પહેલા. હવે બીજો ગ્રાફ છે આવો જ બનાવશું, પણ એના બિંદુ થોડાક આપણે અલગ લેશું. આમાં જેમ લીધા એવા બિંદુ નહીં લઈએ.
ચલો આ બધા પ્રશ્નો કાઢી નાખો અહીંથી. હવે તમારા બધાને લખાઈ ગયા હશે બધા પ્રશ્નો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. પાછો એક આલેખ ફરીથી. અહીંયા એક્સ પ્રાઇમ, વાય પ્રાઇમ અથવા વાય ડેશ. જો આને ડેશ પણ વંચાય, પ્રાઇમ પણ વંચાય. વચ્ચે આવશે ઉગમ બિંદુ ઓ. અહીંયા 1 2 3 4. અહીંયા 1 2 3 4 -1 -2 -3 -4. નીચે છે તો -1 -2 -3 -4. હવે આપણા જે બિંદુ છે ને હવે થોડાક અલગ બિંદુ આપશે. A B C D પછી તો કે એવું લખશે કે આ જગ્યાએ 2/3 ઉપર નામ આપી દેશે E. કયો બિંદુ? અહીંયા 2/3 લખેલું છે એની ઉપર એક્ઝેક્ટ E બનાવ્યું છે. અહીંયા 5/2 શું લખેલું છે? 5/2. જે બિંદુ છે ને એક્ઝેક્ટ 5/2 છે. 5/2 ને અહીંયા -2 કરેલું છે. પછી અહીંયા લખ્યું છે -3.5 અને અહીંયા લખ્યું છે આજે 4 તો છે જ તે પહેલેથી. 4 પહેલા જે નંબર આપ્યો છે અહીંયા નંબર આપણને આપ્યો. આપણે નીચે થોડુંક લખીએ 3.75. નામ આપી દઈએ કયું? જો ABCD પછી E. અહીંયા F નામ આપીએ, અહીંયા G નામ આપીએ, અહીંયા H નામ આપીએ. પાછા 8 બિંદુ થઈ ગયા. ફરીથી પાછા 8 બિંદુ. 8 પ્રશ્ન બહુ સિમ્પલ પ્રશ્ન પૂછીએ. પહેલો પ્રશ્ન તો કે આપણે ડાયરેક્ટ ટૂંકમાં લખીએ બિંદુ અને બાજુમાં એના યામ A B C D E F G H. બાજુમાં એના યામ લખવા છે. હવે તમે એક વસ્તુ નોટિસ કરી કે આ દરેક બિંદુ જેટલા પણ બિંદુ છે તમે જોયા હશે એ દરેકે દરેક બિંદુ ક્યાંય વચ્ચે આવતા નથી. એ કાં તો x અક્ષ ઉપર આવે છે કાં તો એ y અક્ષ ઉપર આવે છે. તો કે હવે આપણે એવા બિંદુને યામ લખતા શીખવા છે કે જે કાં તો x અક્ષ ઉપર હશે કાં તો y અક્ષ ઉપર હશે. તો એના માટે ખાસ નોંધ એક લખવી પડશે. આપણે જેમ પહેલા નોંધ લખી દઈએ, નોંધ એક લખી રાખો. નોંધ શું લખે? નોંધ અહીંયા લખાવું છું. અહીંયા આપણે આને થોડું કાઢી નાખીએ અહીંથી. નોંધ x અક્ષ પરના બિંદુ માટે y યામ હંમેશા 0 થાય. y યામ હંમેશા 0 થાય. તેથી x અક્ષ પરના બિંદુના યામ x, 0 થાય. આ બે વસ્તુ ખાસ નોટ કરવી, જે અંડરલાઈન કરી છે. તો કે x અક્ષ ઉપરનું જો કોઈ બિંદુ હશે તો એના માટે જો x અક્ષ ઉપર બિંદુ હોય ને એટલે ઉપર ક્યાંય જાય જ નહીં. ત્યાંથી x y આપણે x તો છે એના માટે જો જેમ કે a તો x તો છે એના માટે y કેટલો ગણાય? એમ જઈએ તો y લાઈન ઉપર જો અહીંયા જઈએ તો 0 થઈ ગયું.
એટલે યાદ જ રાખી લો કે જો એક્સ અક્ષ ઉપર કોઈ બિંદુ હશે તો એના માટે વાય હંમેશા શૂન્ય જ થાય, એટલે કે એક્સ અક્ષ ઉપરનું બિંદુ હંમેશા કયા સ્વરૂપનું હોય તો કે એના માટે વાય તો 0 જ હશે, એક્સની કિંમત ક્યાંક જ્યાં હશે એ એક્સ આવશે એના માટે, જેમ કે 2 આગળ છે આના માટે x2, આ 2/3 આના માટે x 2/3, આના માટે x તો કે 3.75. ઓકે, એક આ રહેવા દઈએ, આ બિંદુને h ને આપણે અહીંથી કાઢી નાખીએ અને h નું સ્થાન બદલી નાખીએ. એક કામ કરીએ આપણે, h અહીંયાની જગ્યાએ આપણે અહીંયા ક્યાંક મૂકી દઈએ, અહીંયા 3.75 મૂકી દઈએ. ઓકે, હવે તો કે એક પોઈન્ટ થઈ ગયો પહેલો પોઈન્ટ. સેમ એવો બીજો પોઈન્ટ તો કે વાય અક્ષ પરના બિંદુ માટે આની કરતાં વિરુદ્ધ થશે. વાય અક્ષ પરના બિંદુ માટે એક્સ યામ શૂન્ય થાય, એક્સ યામ હંમેશા શૂન્ય થાય અને તેથી તેથી વાય અક્ષ પરના બિંદુના યામ y,0 થાય. x તો 0 થઈ ગયો એટલે x ની જગ્યાએ 0 આવશે, y ની જગ્યાએ y આવશે, 0,y થાય. જો આમાં x હતું એટલે x આવ્યું, y 0 થયો. જ્યારે y અક્ષ ઉપર હશે તો કે y આવશે, જ્યારે x ની કિંમત 0 થશે. લખતી વખતે ભૂલ ન કરવી, y 0 ન લખવું, 0y પહેલા x પછી y, x તો ફિક્સ થઈ ગયો 0, y ની કિંમત કંઈક આવશે. બસ આ બે મુદ્દા ધ્યાનમાં રાખો એટલે આ બધા બિંદુને યામ બનાવતા આવડશે. ઓકે, ચાલો, એ બિંદુ કઈ અક્ષ ઉપર છે તો કે x અક્ષ ઉપર છે. એના માટે x તો છે કેટલો તો કે 2, પણ આના માટે જો y 0 ગણાય, આમ y ઉપર જઈએ આડી લાઈન તો કે y કેટલો છે એના માટે તો કે 0 ગણાય, એટલે a ના યામ શું બને તો કે 2,0. બી બિંદુ જોઈએ તો કે અહીંયા છે. હવે કઈ અક્ષ ઉપર છે તો કે y અક્ષ ઉપર છે. તો જો કે એનામાંથી x જોવો હોય તો અહીંથી નીચે આવવું પડે ને. જો અહીંથી x જોવા જઈએ 0 આવ્યું, x શું આવ્યું તો કે 0. જ્યારે એના માટે y કેટલો છે તો કે y ની જગ્યાએ છે એક્ઝેક્ટ જો આની ઉપર તો y 3 છે. ખબર પડી, x એના માટે 0 ગણાય કારણ કે y અક્ષ ઉપર છે, ત્યાંથી નીચે આવો x મળે, ત્યાં y મળે તમને તો કે 0,3. ચાલો ત્રીજું બિંદુ ચેક કરીએ તો કે c બિંદુ. તો કે c બિંદુ પાછું કઈ અક્ષ ઉપર આવ્યું તો કે x અક્ષ ઉપર. તો કે એના માટે x કેટલો છે તો કે -4, આપણે ઉપર લખીએ નહીં. x કેટલો છે એના માટે તો કે -4 છે, પણ એના માટે y કેટલો છે આમ જઈએ 0 જ આવશે કારણ કે x અક્ષ ઉપર હોય તો એના માટે y આમ તો હંમેશા શૂન્ય જ થવાનો છે. તો x કેટલું છે તો કે -4, તો કે સીધું મૂકી દેજો -4 0. c ના યામ થઈ ગયા. d ના યામ ચેક કરો. d કઈ અક્ષ ઉપર આવે છે, જો d અહીંયા આવે છે y અક્ષ ઉપર. તો કે d માટે y અક્ષ ઉપર હોવાથી x તો 0 જ મૂકી દેવાનો પહેલેથી, કારણ કે જો આના માટે x એટલે આડું જાવ તો આડું ક્યાંય જતું જ નથી, આ 0 છે, અહીંથી x ઉપર જવું પડે ને, x 0 છે. એટલે y કેટલો છે તો કે -1. જો d બિંદુ એક્ઝેક્ટ આ જગ્યાએ છે એટલે y કેટલો થશે તો કે -1 થશે આના માટે. હવે આવી e બિંદુ ઉપર. તો કે e ના યામ આપણે અહીંયા લખશું આમે ઉપર. e કઈ અક્ષ ઉપર છે તો કે પાછું e x અક્ષ ઉપર છે, એટલે કે x આમ આવશે કેટલો તો જેમાં લખીને આપે નીચે તમને વચ્ચે છે, એટલે જ્યારે કંઈક વચ્ચે હશે કંઈ ખબર નથી તો એ લખીને આપશે ને આમ 2/3 કે 2/3. y તો એના માટે લેવાનો જ નહીં કારણ કે x અક્ષ ઉપર છે તો y 0 આવશે, એટલે કે આના માટે આવશે 2/3 0. d કેટલો આવ્યું તો આપણે લખવાનું રહી ગયું 0 - 1. ચલો હવે આવી જાય f ઉપર. તો કે f ક્યાં દેખાય છે, આવ્યું f અહીંયા. તો કે f પણ કઈ અક્ષ ઉપર છે તો કે x અક્ષ ઉપર જ છે. એના માટે x કેટલો છે તો કે 5/2 અને y તો એના માટે 0 થઈ જશે, એટલે કે અક્ષ ઉપરના બિંદુ કહેવાય. f માટે 5/2 0.
પછી આવ્યો જી, તો કે જી અહીંયા છે કઈ અક્ષ ઉપર છે, તો કે વાય અક્ષ ઉપર છે, તો એના માટે એક્સિયામ 0 ગણાશે. વાય કેટલો છે, તો કે -3.5, તો કે 0, -3.5. અને છેલ્લું લઈએ આપણે એચ બિંદુ, તો એ પણ વાય અક્ષ ઉપર જો ઉપર એચ છે એ વાય અક્ષ ઉપર છે, તો એના માટે એક્સ તો 0 જ થઈ જાય, એને અહીંયા બાજુમાં લખીએ એચ ના. અને વાય કેટલો છે એના માટે, તો કે 3.75, ઓકે 0,3.75 એચ ના અહીંયા ફાઇનલી. તો કે આ રીતે કા બિંદુ વચ્ચે આવશે ગમે એ ભાગમાં, અને કા તો બિંદુ એક્સ અક્ષ ઉપર આવશે અથવા વાય અક્ષ ઉપર આવશે. આટલી જગ્યા બની છે, કાં તો એક્સ અક્ષ ઉપર ને વાય અક્ષ ઉપર, કાં તો ગમે એના વચ્ચેના ભાગમાં આવી જશે. ઓકે, ચલો હવે આખો આલેખ કમ્પ્લીટ કરો. ઓકે ઓકે ચાલો હવે એક નાની અમથી એક બે નોંધ બીજી લખી નાખીએ, એટલે કે MCQ પોઈન્ટ ઓફ વ્યૂ માટે. કે આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા હતા કે આ 4 ભાગ છે એ 4 ભાગને ચરણ કહેવાય, અને આને અક્ષ કહેવાય, એક્સ અક્ષ અને વાય અક્ષ. તો એ ખાસ લખો કે એક્સ અને વાય અક્ષને ટૂંકમાં યામાક્ષો પણ કહે છે. યામાક્ષો એટલે એક્સ અક્ષ અને વાય અક્ષમાં બે નામ આવી ગયા. યામાક્ષો, યામની અક્ષો, કે જે યામ એના માટે અક્ષ કઈ આવે, તો કે એક્સ અક્ષ અને વાય અક્ષ, ટૂંકમાં કહેવાય યામાક્ષો પણ કહે છે. એક્સ અક્ષ અને વાય અક્ષ ટૂંકમાં યામાક્ષો કહેવાય. પછી એક્સ અક્ષ, વાય અક્ષ અને ચરણના, અને 4 ચરણ એટલે કે 4 ચરણના યોગગણને શું? યોગ એટલે શું? તો યોગ એટલે સાદી ભાષામાં કહીએ તો સરવાળો થાય. યોગ એટલે ભેગું કરવું, એટલે કે જ્યારે આ બધી વસ્તુ ભેગી થાય છે, એક્સ અક્ષ પછી આ વાય અક્ષ અને 4 ચરણ, તો આ બધું ભેગું થયેલું એક જો એક બોક્સ બનશે આખું. તો કે આ જે બોક્સ બન્યું આખું, આ બોક્સને કહેવાય સમતલ, એટલે આપણા માટે એક સમતલ બન્યું. તો એના યોગગણને શું કહે છે? તો કે સમતલ કહેવાય. આ ખાસ ધ્યાન રાખવાનું, સમતલ કહે છે. ઓકે, અને શું કહે છે? તો કે આ 4 યોગગણ બને છે એને સમતલ કહેવાય છે. આટલી વસ્તુ યાદ રહી? હા કે ના? આ સમતલને ઘણી વખત સમતલને કાર્તેજ્ય સમતલ કે XY સમતલ પણ કહેવાય છે. એના બે નામ, સમતલને ઘણીવાર કાર્તેજ્ય સમતલ પણ કહે અને ઘણીવાર XY સમતલ પણ કહે છે. આ બીજા બે નામ યાદ રાખવાનું, કાર્તેજ્ય સમતલ અથવા XY સમતલ પણ કહેવાય છે. ઓકે, આટલી વસ્તુ કમ્પ્લીટ. છેલ્લો એક મુદ્દો, તો કે આપણે સમતલ ભણી ગયા, બધું ભણી ગયા. આલેખ પર બિંદુ દર્શાવવાની આ પદ્ધતિને કાર્તેજિયન પદ્ધતિ કહેવાય છે. કઈ પદ્ધતિ કહેવાય છે? કાર્તેજિયન યામ પદ્ધતિ. કાર્તેજિયન યામ પદ્ધતિ પણ કહે છે. આ ખાસ યાદ રાખવાનું કે આપણે જે બિંદુ દર્શાય પદ્ધતિનું નામ શું છે? તો કે કાર્તેજિયન યામ પદ્ધતિ. ઓકે, આટલી વસ્તુ યાદ રાખવાની છે. પહેલું તો કે અક્ષ વાય અક્ષ ને એક્સ અક્ષ ટૂંકમાં યામાક્ષ કહેવાય. એક્સ અક્ષ વાય અક્ષ ચરણ ભેગા થઈને યોગગણને સમતલ કહેવાય. સમતલના બીજા બે નામ કાર્તેજ્ય સમતલ કે XY સમતલ. એ સિવાય તો કે આલેખ ઉપર બિંદુ દર્શાવવાની પદ્ધતિ છે અને કાર્તેજિયન યામ પદ્ધતિ, યામ ભૂમિતિ પણ કહેવાય છે. પદ્ધતિ અથવા શબ્દ શું આવે? કાર્તેજિયન યામ ભૂમિતિ.
પણ કહે છે. ઓકે, આટલા પોઈન્ટ યાદ રાખવાના છે. અને 2 ગ્રાફ આપણે કમ્પ્લીટ કર્યા. બિંદુના યામ શોધતા શીખ્યા. એક આ ગ્રાફ, એક એની પહેલાનો ગ્રાફ. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરશું. આઈ હોપ બધાને બધી વસ્તુ વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે. અને જો કંઈ પણ ડાઉટ હોય તો ફોન કરીને અથવા કોમેન્ટ બોક્સમાં ડાઉટ પૂછી લેવો. ઓકે, આજનું તમારું હોમવર્ક તો કે જે કરાયું છે એઝ યુઝ્યુઅલ બધું 2 વખત. ઓકે, બધી વસ્તુ 2 વખત લખવાની છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ગુડ બાય.